वो अलग ही लेवल का बंदा था। સો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. તો બોટાદ જંકશને પહોંચી ગયા છીએ આપણે. ને આપણી હજી તો કેટલા વાગ્યા 10:30 જેવું થયું છે. ને આપણી ટ્રેન આવવાની છે 11:30. તો અહીંયા બોટાદ હજી બહુ વેઇટ કરવો પડશે ટ્રેનનો. અહીંયાથી ને ટ્રેન આવશે ને અહીંયાથી ને જ જાય છે. તો ચાલો મળીએ હવે ટ્રેન આવી જાય પછી. તો બસ આપણે ટ્રેનમાં એન્ટર થઈ ગયા છીએ. ટ્રેન આપણે આવી ગઈ છે. થોડીક ડિલે હતી એટલે પછી આમથી આમ ડબ્બા જોતો એમાં બધા સુવાવાળું કંઈ મળ્યું નહીં. પછી આગળ માઇન્ડ ગોઠવું તો શું કહે એવો કેટલા કરી 12 ને બધું થઈ ગયું. હવે સીધા ડાયરેક્ટ આપણે સવારે જ મળ્યું દ્વારકા જઈને. કારણ કે હજી તો એમાં કેટલા 10 આજુબાજુ તો વાગી જાય છે પહોંચતા. કાંઈ વાંધો નહીં, આરામ કરી હોય તો હોય નગર ઘડીક બેવું છું ઘડીક ઊભા થયું. સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આપણે બસ હવે પોગવાની તૈયારીમાં જ છીએ. તો કાંઈ દૂર નથી રહ્યું હવે. બસ વધીને હવે 1 કલાકમાં તો પહોંચી જાય. તો ચાલો હવે આમ પીસી ને એવું કંઈક કરી લેવી ને ત્યાં આપણું આવી જાય દ્વારકા. તો ગાઈસ પીસી કરતા આ ટ્રેન ઊભી રહી ગઈ છે. નક્કી નથી કાંઈ બહુ. તો મોજ આવીને તે કીધું જવાનું ઉઠે. એટલી વાર લગાડી ને આ કે કોઈ બસે એટલી વાર નો લગાડે. એટલી વાર રાતે કેટલા વાગે 11 વાગ્યાના બેઠા હતા. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ દ્વારકા જંકશન. તો કેટલા વાગ્યા ખબર છે તમને? 11 વાગ્યા. કેટલા રાતે 10:30 બેઠા હતા, અત્યારે 11 વાગ્યા. તો અત્યારે હાલીને જાય છે મંદિર બાજુ. હમણાં આવી ઠાક્યા છીએ થોડાક ઉતરીને પછી તમને બતાવી. તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ. અને જો ધજા ચડે છે આપણી સામે. ધજાના દર્શન કરો. હમણાં મંદિરની અંદર જઈએ. માન નાય તો કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈને ફટાફટ પહોંચી ગયા છીએ. જો ધજા ચડે. બોલો દ્વારકાધીશની જય. જય દ્વારકાધીશ. તો મિત્રો ધજા ફરકી ગઈ છે. ચાલો હવે અંદર મંદિરમાં જવા દે. ફોન લઈને તો દર્શન કરાવશું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તે ગોમતી ઘાટે. ને જો આ નાની માછલીઓ બધી મોટી માછલીઓ ને આ પાણી બહુ જબરદસ્ત પાણી આવે છે. એનું મોજું આવે ને એટલે આમ જો આખું પલાળી દે આપણું. દ્વારકાધીશના દર્શન કર્યા. અંદર કઈ ફોન લઈ જવા દેતા નથી એટલે બહાર લોકરમાં મૂકીને દર્શન કરીને પછી અત્યારે ગમતી ઘાટે આવ્યા છે. હમણાં સાંજ બાજુ ફરીથી દર્શન કરવા જવાનું છે. તો અત્યારે ત્યાં ગોમતી ઘાટે ફોટા પાડવા જવું છે મિત્રો એકાદા હારા કંઈક. ગોમતીજીના કાંઠડે ને સમુદ્રના સીમાડે નગરી રૂડી. દ્વારકાધીશની જય. તો મિત્રો અત્યારે ગોમતી ઘાટમાં આરતી થાય છે. વાજિંત્રો દ્વારા આપણા દ્વારકાધીશ.
હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજ છે આપણો ડે 2 જે દ્વારકામાં. ને એવું છે કે કાલ રાત્રે બહુ થાક્યા, બહુ બધી વસ્તુ ને એવું ખરીદી એવું કર્યું ને, તો અને પાછું બીજા નંબરે કે ફોને પણ નહોતા લઈ જવા દેતા. એટલે આપણે લોકરમાં મૂકીને ફોન ને વસ્તુ ના એવું બધું લીધું, બજારોમાં ફર્યા અને વસ્તુ ને એવું બધું લીધું છે. જો આ બધી વસ્તુ છે કૃષ્ણ ભગવાનની, એવું બધું લીધું હતું. ને હવે આજ જવાનું છે આપણે જવાનું બેટ દ્વારકા. આજ જવાનું છે બેટ દ્વારકા, શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ જઈએ તો ના જવાનું જ છે, જવાનું જ છે. ગોપી તળાવ જવાનું છે, રુક્ષ્મણી ગોપી તળાવ. ટૂંકમાં છે ને આજ બધું નાગેશ્વર ફરીને આજને આજ રિટર્ન થઈ જવાનું છે. અને વ્લોગ તમને મળી જાય છે ત્યારે કહું, હા એક દિવસમાં એડિટ કરતા થાય છે, એટલે એક દિવસમાં તો તમને વ્લોગે મળી જાય છે. તો ચાલો હવે જો આપણો રૂમ છે, આમાં બધું જો વિખણ શીખણ કરી નાખ્યું છે. અમે કુલ 3 જણા આવ્યા છે, 3. બધું સારું વિખણ શીખણ કરી નાખ્યું છે. ત્રીજા માળે રૂમ મળ્યો, ત્રીજા માળે. અહીંથી મિત્રો તો હોય 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 બહુ અંકલ આજે કોઈ નહીં. ચલો તો ચાલો મિત્રો, હવે છે ને આપણે કંઈક એક્ટિવિટી કરીશું એવી કંઈક જે તમને દેખાડ્યા જેવી હોય છે, એ તમને હવે બ્લોગમાં લઈ લઈશું અને બતાવીશું. બાકી તો જોવો બધું આપણો આ છે પ્રો મેક્સ. ચાલો. તો મિત્રો આ જોવો અત્યારે ગોમતીમાંથી ગોમતી ઘાટે પાણી આ ઉતરી ગયું છે. તો હવે અહીંથી ધીમે ધીમે પ્રસ્થાન કરવી છે જવાનું એ સાઈડમાં. મારે જ પેન્ટ થોડુંક ઊંચું ચડાવવાનું હતું. મારે આ બૂટ પકડો તો ફટાફટ ચડાવી લાવ. ચાલો જો મિત્રો, સાવ પાણી ઓછું થઈ ગયું. એમ તો પાણી છે ભાઈ. હા એમ તો છે તો ખરા જ ને, અને જેટલું જોઈએ એટલું નથી ને, એમ આપણે તો 20,000 એટલું છે. એટલે બાઈકી નહીં, કોકરો આ જો બધા કેકડા રખડે, કેકડા રખડે. હા રિયા ધ્યાન રાખજો. એ પકડો, યા પેન્ટ પાછું ઉતરી ગયું. મિત્રો ભેજો ફટાફટ નીકળી જાય, કેમ કે છે ને ફોન રાખીને બ્લોગિંગ કરતા પોગી ગયા. હવે કાંઈ વાંધો નહીં, હાલો પોગી ગયા. ચાલો જો આ છે દ્વારકાધીશ. હાલો હવે થોડાક ફોટા બોટા પાડી લઈ, પછી નિરાતે બતાવી. તો મિત્રો જો આપણે સામાકાંઠે આવી ગયા છીએ, આ દ્વારકાનું મંદિર ને આ ગોમતી વચ્ચે, અને આપણે આ સાઈડમાં આવી જાય છીએ. ને ફરતે ફરતે જો આ બધો ઠેઠ સુધી તમે જોઈ શકો, અહીંથી લઈને તે ઠેઠ આ બધો દરિયો, ઠેઠો ઠેઠ બધો દરિયો. પછી થોડીક વાર છે એમ કે છે ગુલાભાઈ જીઆરટી જે બેઠા છે કે પાણી આવવાનું છે અહીંયા, તો ફટાફટ છે ને આપણે ફોટાને ઉપાડીને નીકળી જઈએ, કેમ કે પછી પાણી આવશે તો આપણે અહીંથી નીકળવું મુશ્કેલ પડી જાય છે. ફટાફટ આપણે ફોટા બોટા પાડીને નીકળી જઈએ, પછી દર્શન કરીને આપણે જવા દઈએ બેટ દ્વારકા બાજુ. ચાલો મિત્રો, ફોટાને બધું પાડી લઈએ. આવું તો વાર તો લાગે ને, એઠે જોઈને હાલવાનું હોય મારો ભાઈ. હાલે તો મિત્રો આ ખોટું બોલે છે, કેમ કે મેં તો કીધું હતું શિવરાજપુર બીચ જવાનું છે, બેટ દ્વારકા જવાનું છે, બધે જવાનું છે, પણ એમને છે ને ક્યાં જવાનો છે ને 11:40 વાળી ટ્રેનમાં બેઠ. અત્યારે કેટલા વાગ્યા? હવે કેટલા વાગ્યા? 7:34 થઈ છે, હજી ઘરે નથી ગયા. એટલે મોટે જવાનું હોય, મોટે મૂકવા આવ્યા, એથી વાત ઘરે જવાનું. ટૂંકમાં છે ને રહેવા જો ને યાર, ડિસ્ટર્બ. ટૂંકમાં છે ને મિત્રો, આપણે જે બેટ દ્વારકા જવાનું છું કે પછી જ્યાં જ્યાં ફરવા જવાનું નાગેશ્વર વગેરે,
એ કાંઈ મેળ આવ્યો નહીં કે થોડુંક અર્જન્ટ ઘરે જવું પડ્યું એમ હતું. તો પછી હવે ક્યારેક ગમે ત્યારે જઈશું બીજી વાર તો પાક્કું બતાવીશ તમને એનો ટેટ બાઈક બ્લોગ તમને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં તો જય દ્વારકાધીશ. કેમ કે આપણે દ્વારકાધીશના દર્શન 3 વાર કર્યા જે લગભગ ભાગ્ય કર્યા આપણે 3 વાર કર્યા. ચાલો ગાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હવે બીજી વાર જાય છે 3-4 દિવસ રોકાય. ચાલો જય દ્વારકાધીશ.